છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજે આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર મલ્હાર ઠાકરની આવનારી ફિલ્મોની રિલીઝ તારીખ લોક કરી દેવામાં આવી છે અને આ ફિલ્મો આપ સૌને કઈ તારીખથી સિનેમાઘરોમાં જોવા મળશે આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મલ્હાર ઠાકરને ગુજરાતી સિનેમાના અક્ષય કુમાર કહી શકાય કારણ કે તેઓ વર્ષમાં 3 થી 4 ગુજરાતી ફિલ્મો કરે છે અને 2026ના વર્ષમાં પણ તેમની 4 ગુજરાતી ફિલ્મો આપ સૌને જોવા મળવાની છે જેમાંથી એક ગુજરાતી ફિલ્મ તો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। 2026ની શરૂઆતમાં તેમની લગન લાગી રે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી। લગન લાગી રે ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને હવે 2026માં તેમની 3 ગુજરાતી ફિલ્મો આવવાની છે જે ફિલ્મોની રિલીઝ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે જેમાં લગન લાગી રે પછી મલ્હાર ઠાકરની નેક્સ્ટ ફિલ્મ ધરપકડ ફિલ્મ હશે। આ એક સાયબર ક્રાઇમ ડ્રામા ફિલ્મ છે જેમાં મલ્હાર ઠાકર અને લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે ફિલ્મથી લોકપ્રિય થયેલા સુહૃદ ગોસ્વામી આ ફિલ્મમાં જોવા મળવાના છે। આ ફિલ્મની સ્ટોરી સાયબર સ્કેમ ઉપર આધારિત હશે અને આ ફિલ્મ મલ્હાર ઠાકરની એક સિરિયસ ડ્રામા ફિલ્મ હશે અને ધરપકડ ફિલ્મ 15 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આ ફિલ્મ પછી મલ્હાર ઠાકરની નેક્સ્ટ ફિલ્મ ચટણી ફિલ્મ હશે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીની જોડી પડદા ઉપર સાથે જોવા મળવાની છે અને ચટણી ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે। ચટણી ફિલ્મની પણ રિલીઝ તારીખ કન્ફર્મ કરી દેવામાં આવી છે। ચટણી ફિલ્મ 18 સપ્ટેમ્બર 2026ના રોજથી સિનેમાઘરોમાં આપ સૌને જોવા મળી જશે અને 2026ની મલ્હાર ઠાકરની ચોથી ગુજરાતી ફિલ્મ ફાફડા જલેબી ફિલ્મ હશે। આ એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ હશે જેમાં મલ્હાર ઠાકોર, પરીક્ષિત તમાલિયા, અભિનય બેંકર, પૂજા જોશી જેવા કલાકારો જોવા મળવાના છે અને ફાફડા જલેબી ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં આપ સૌને જોવા મળી જશે। આ મલ્હાર ઠાકરની 2026ની ગુજરાતી ફિલ્મોની રિલીઝ તારીખો કન્ફર્મ થઈ ગઈ છે। તો આપ સૌ મલ્હાર ઠાકરની આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો ગુજરાતી।